જે સંયુક્ત કુટુંબની જે પ્રણાલિકા જે છે એ પ્રણાલિકા વધતા ઓછા પ્રમાણમાં મિત્રો ટકી રહી છે. જુદા જુદા એના કારણો છે અને આ એક અનિવાર્યતા પણ છે. અભ્યાસોની અંદર મને એ બાબત જોવા પણ મળી કે લોકોને સંયુક્ત કુટુંબની આખી જે સમજ જે છે, ખાસ કરીને નવી પેઢીમાં, જૂની પેઢીના લોકો હજુ આ બાબત નથી સ્વીકારતા, પણ નવી પેઢીના મેં મારા કેટલાક યુવા જે ઉત્તરદાતાઓ હતા એમને જ્યારે મેં આ પૂછા કરી કે ભાઈ તમને કેવા પ્રકારના કુટુંબની અંદર માહોલ ગમે, તો એમને સહજ રીતે સંયુક્ત કુટુંબની વાતને વધારે સ્વીકૃતિ કેમ આપી, તો આની અનુભૂતિ થયેલી છે કે ભાઈ વિભક્ત કુટુંબના જેને કહેવાય કે ગેરફાયદાઓ છે, એ ગેરફાયદાઓની સામે સંયુક્ત કુટુંબના અનેક ઘણા ફાયદાઓ છે. ખાસ કરીને એમાં પછી એ વાત બાળકોના સમાજીકરણની હોય, બાળ ઉછેરની હોય, એના જેને કહેવાય કે આર્થિક ઉપાર્જનની સમજ હોય, કે એવા ઘણા બધા કારણો એમને આગળ ધર્યા અને એને લઈને એ લોકો સંયુક્ત કુટુંબની આખી જે પ્રણાલિકા છે, પરંતુ હવે એ જુદા સ્વરૂપે આપણને જોવા મળે છે. ગામડાની અંદર જે આખી જે મેં હમણાં વાત કરી કે ભાઈ સંયુક્ત કુટુંબની જે વ્યવસ્થા છે એ પહેલાં સામાજિક સંબંધો સાથે જોતરાયેલી છે. એમનું અલગ રહેઠાણ હોય છે, વ્યવસાય પણ અલગ હોય છે, પરંતુ જે સામાજિક જોડાણ, જે સંબંધોની આખી સમજ જે છે, એ લોકોને સંબંધ જોતરવા, પેઢીઓ વચ્ચેના સંબંધો કેવી રીતે નિભાવવા, આ આખી વાત નવી પેઢીમાં વધુને વધુ ઉજાગર થતી જાય છે. એ મેં મારા અભ્યાસમાં પણ સ્પષ્ટપણે જોયું છે. એટલે ગામડાની અને શહેરની જે કૌટુંબિક વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર જે કદ જે છે એ કદ, હવે કદનું પ્રમાણ એ માની લો કે પરંપરાગત સમાજની અંદર કોઈ એક પરિવારની અંદર સામાન્ય સભ્યોની સંખ્યા 10, 15, 20 રહેતી. આવા ગામડામાં આવા ઘણા બધા પરિવારો છે કે એમાં કુટુંબના સભ્યોની સંખ્યા, મારા જ ગામમાં આવા 4 પરિવારો છે કે જેની અંદર કુટુંબના સભ્યોની કુલ સભ્ય સંખ્યા 17 છે. એ કુટુંબની અંદર 21 સભ્યો છે. એટલે એવું પરંપરાગત કુટુંબ વ્યવસ્થામાં જોવા મળતું. વર્તમાન કુટુંબ વ્યવસ્થામાં આવું આપણને સામાન્ય રીતે જોવા મળતું નથી. હવે વિભક્ત કુટુંબ હોય કે સંયુક્ત કુટુંબ હોય, હવે સભ્ય સંખ્યા પ્રતિદિન ઘટતી જાય છે. એ જન્મમાં જે કહેવાય જે સમસ્યા જે છે કે કૌટુંબિક કદની સંખ્યા એ આપણી વસ્તીની સંખ્યા સાથે પણ સીધી રીતે અનુબંધિત છે. એટલે વર્તમાન સમયમાં સરેરાશ કુટુંબોની આપણી જે સાઇઝ જે છે એ આપણને ઓછી જોવા મળે છે, પણ કુટુંબનું કદ એ કૌટુંબિક લાક્ષણિકતામાં આપણે મૂકી શકીએ. એ પછીનો મુદ્દો મિત્રો આવે છે સમાજમાં કેન્દ્રવર્તી સ્થાન, કે પ્રત્યેક કુટુંબ, અને આપણે હમણાં મૂકી વાત કે ભાઈ કેન્દ્રવર્તીનો મતલબ એવો થાય છે કે અન્ય સંસ્થાઓ કરતાં કુટુંબનું જે સ્થાન જે છે એ મહત્ત્વનું છે. મહત્ત્વનું એ અર્થમાં છે કે કુટુંબ એક મહત્ત્વની જરૂરિયાત અને જવાબદારી સાથે જોડાયેલું છે. એટલે સમાજની અંદર જે કુટુંબની જે જવાબદારી છે એ જવાબદારીને લઈને એને આપણે કેન્દ્રવર્તી સ્થાન તરીકે આપણે મૂકીએ છીએ. એટલે અન્ય સંસ્થાઓ કરતાં કુટુંબ મહત્ત્વનું કામગીરી કરતી હોવાથી એનું સ્થાન એ કેન્દ્રમાં અથવા તો મહત્ત્વનું છે. એ પછીનું જે લક્ષણ મિત્રો છે કે સભ્યોની જવાબદારી. કારણ કે કોઈ એક કુટુંબ પોતાના સભ્યોની જે જરૂરિયાતો અને જવાબદારીમાં પીછેહટ કરે છે તો કૌટુંબિક સંકટની સમસ્યા ઊભી થાય છે. એટલે કુટુંબના જે કંઈ સભ્યો છે એ સભ્યો પરસ્પર પોતાની જવાબદારીથી સમજી વિચારીને વર્તન વ્યવહાર કરે તો જ કોઈ એક કુટુંબ એ લાંબો સમય માટે સ્વસ્થ રહી શકે. જવાબદારીની આખી જે સમજ જે છે એ અનૌપચારિક રીતે કુટુંબ આપણને આપી દેતી હોય છે. એક પતિ તરીકે કુટુંબ માટે મારી શું જવાબદારી છે, પત્ની તરીકે મારી કૌટુંબિક જવાબદારીમાં શું આવે છે, એક દીકરા તરીકે, દીકરી તરીકે, ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે, નાના ભાઈ તરીકે, નાની બેન છું, મોટી બેન છું. તો આ બધા જે સામાજિક જે દરજ્જાઓ છે, કૌટુંબિક દરજ્જાઓ, એ કૌટુંબિક દરજ્જાઓની શું ભૂમિકા છે, શું જવાબદારી છે, એ સામાન્ય રીતે પ્રત્યેક પરિવાર અનૌપચારિક રીતે એના પરિવારના સભ્યોને આપતું હોય છે. અને આ રીતે સભ્ય પોતાની જવાબદારી અદા પણ કરતું હોય છે. અને જવાબદારી જે રીતે અદા થાય અને એ રીતે આખું કુટુંબ એ સરસ, જેને કહી શકાય કે સુગઠિત રીતે એ પોતાની જે જરૂરિયાતો છે, કારણ કે જવાબદારી અને જરૂરિયાતો, આજે કોઈ એક પરિવાર પોતાની જવાબદારીમાંથી પીછેહટ કરે છે તો એ સીધી અસર એની પેલી જરૂરિયાતો ઉપર પણ પડે છે. કારણ કે જરૂરિયાતોની પરિપૂર્તિ ત્યારે થાય છે કે જ્યારે પ્રત્યેક સભ્ય પોતાની જે જવાબદારી છે એ જવાબદારી સુપેરે નિભાવે. પતિ તરીકેની જવાબદારીમાં પીછેહટ થાય તો એનો સીધો અસંતોષ બાળકો પર પડે છે. બાળકો કોઈ પોતાની જવાબદારી નિભાવવામાં પીછેહટ અથવા તો અસંતોષ વ્યક્ત કરે છે તો એની સીધી અસર માતા પિતા અને સંતાનના સંબંધો ઉપર પણ પડે છે. એટલે પ્રત્યેક પરિવારનો સભ્ય જે કંઈ એને જે જવાબદારી કે ભૂમિકા આપવામાં આવી છે એ જો નિયત રીતે નિભાવે
તો પ્રત્યેક પરિવાર પોતાની જે કંઈ સભ્યોની જરૂરિયાતો છે એ જરૂરિયાતોનો પણ પૂરેપૂરો સંતોષ આપતું હોય છે. અને જ્યારે સભ્યોની જરૂરિયાતોનો સંતોષ મળે છે ત્યારે કૌટુંબિક સ્વસ્થતા પણ કાયમ રહેતી હોય છે. એટલે આ કૌટુંબિક સ્વસ્થતા એ જરૂરિયાતો અને જવાબદારી સાથે એ સંબંધિત છે. વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબની આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર આપણે જે આ કહેતા કે પરંપરાગત કૌટુંબિક જે સંબંધો હતા અને વર્તમાનમાં જે કંઈ સંબંધો જે છે એ સંબંધોમાં પણ આ બાબત આપણને સ્પષ્ટપણે જોવા મળે છે કે જરૂરિયાત અને જવાબદારીની અંદર પણ આપણને કેટલાક બદલાવો કે પરિવર્તન જોવા મળે છે. પણ મૂળે આ આખી વાત જે છે એ કુટુંબની લાક્ષણિકતા સાથે સંકળાયેલી છે. બીજું એક મહત્ત્વનું જે લક્ષણ જે જોવા મળે છે કે સામાજિક નિયંત્રણ. મિત્રો, નિયંત્રણ બહુ મહત્ત્વની બાબત છે, કારણ કે કોઈ એક વ્યક્તિ કે સમાજ પોતાના સભ્યોની જરૂરિયાતોની સંતોષ ત્યારે આપી શકે કે પ્રત્યેક સભ્ય નિયંત્રણમાં રહે. કારણ કે નિયંત્રણ એ પણ એક જરૂરિયાત જ છે સમાજની. સામાજિક નિયંત્રણ સમાજમાં ન હોય તો એ કેટલાક પ્રશ્નો એમાં ઉપસ્થિત થાય. તો આ નિયંત્રણને ટકાવી રાખવું, નિયંત્રણની આખી જે સમજ આપવી, નિયંત્રણની જે અલગ અલગ જે પદ્ધતિઓ છે, ઔપચારિક પદ્ધતિ, અનૌપચારિક પદ્ધતિ, વિશેષ કરીને અનૌપચારિક જે નિયંત્રણ આપણે થાય છે, ઔપચારિક વ્યવસ્થા માટે, ઔપચારિક નિયંત્રણ માટેની એક અલગ વ્યવસ્થા છે. એ વાત આપણે અત્યારે નથી મૂકતા, પરંતુ અનૌપચારિક જે નિયંત્રણ જે છે અને સમાજ વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે, કૌટુંબિક જેને કહેવાય કે વ્યવસ્થા માટે આ પ્રકારનું અનૌપચારિક નિયંત્રણ હોવું અત્યંત અનિવાર્ય છે. વ્યક્તિ નિયંત્રણમાં નથી, મતલબ એને કહી શકાય પેલી જરૂરિયાતની જવાબદારી સાથે પાછો એ સીધી રીતે અનુબંધિત છે. એટલે સામાજિક નિયંત્રણની આખી વ્યવસ્થાને ટકાવી રાખવા માટે કુટુંબ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે પ્રત્યેક કુટુંબની અંદર સામાજિક નિયંત્રણની એક વ્યવસ્થા જોવા મળે છે. માતા પિતા અને સંતાનો, સંતાનો અને માતા પિતા, ભાઈ અને બેન, બેન અને ભાઈ, ભાઈ ભાઈના વચ્ચેના સંબંધોમાં જેમ ભાવનાત્મક સંબંધો છે એમ એની અંદર નિયંત્રણ પણ જોવા મળે છે. કૌટુંબિક નિયંત્રણ ન હોય તો પણ એની સીધી અસર કૌટુંબિક પર પડે છે અને એમાં કુટુંબની અંદર ક્યારેક એક ખલેલ પણ પડતી હોય છે. કેટલાક પરિવારોની અંદર આ કૌટુંબિક સંકટ ઊભા થાય છે, એની અંદર આ નિયંત્રણ ઢીલું પણ હોય, કડક નિયંત્રણ પણ પ્રશ્નનું નિર્માણ કરે અને નિયંત્રણની જે શિથિલતા જે છે એ શિથિલતા પણ કેટલીક વાર પ્રશ્નો ઉપસ્થિત કરતા હોય છે. એટલે પ્રત્યેક પરિવાર પોતાના સભ્યોમાં નિયંત્રણની ઢબ એ કેવી રીતે નિર્માણ કરવી, કેવી રીતે સભ્યોને વ્યવસ્થા તંત્રમાં જોતરવા, આ આખી સમજ એ કુટુંબ આપતું હોય છે. એટલે એ અર્થમાં સામાજિક નિયંત્રણ એ પણ કુટુંબની એક વિશેષતામાં આપણે મૂકી શકીએ. બીજું એક લક્ષણ છે કાયમી અને ટૂંકજીવી. ટૂંકજીવી મિત્રો, અહીંયા કાયમી એટલે કુટુંબ એક સંસ્થા તરીકે કાયમી છે. ટૂંકજીવીનો અર્થ થાય છે એક કુટુંબ મંડળ તરીકે ટૂંકજીવી છે. માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો જે છે એ આમ તમે કહી શકો તો કાયમી છે. એટલે સંબંધો જ્યાં સુધી માતા પિતા હયાત છે ત્યાં સુધીના એમના સંબંધો છે, પરંતુ જ્યારે માતા પિતા મૃત્યુ પામે છે ત્યારે એમના સંતાનોનો સંબંધો ત્યાં અંત આવે છે. સંબંધોનો અંત આવે છે એનો અર્થ એવો ન લઈ શકે કે કુટુંબ સંસ્થા એક નષ્ટ પામે છે. કુટુંબ એક સંસ્થા તરીકે નિરંતર એ કાયમી વ્યવસ્થા છે, પરંતુ કુટુંબને જો મંડળ તરીકે તમે લો એમ તો મંડળ તરીકે એની ટૂંકજીવી આપણને કહી શકીએ, પરંતુ એક સંસ્થા તરીકે કુટુંબ એ નિરંતર. અને હમણાં પ્રત્યેક સમાજની આખી જે સમજ જે છે કે પ્રત્યેક સમાજમાં કુટુંબ સંસ્થા એ નિરંતર ચાલી આવતી એક વ્યવસ્થા છે. એટલે એ અર્થમાં કુટુંબ એ જેને કહી શકાય કે એને કૌટુંબિક જવાબદારી, જરૂરિયાત, અને આ તો એન્ડલેસ પ્રોસેસ છે કે વ્યક્તિ જીવે ત્યાં સુધી કુટુંબ અને કુટુંબનું જે સરણું જે છે એ સતત એને જરૂરિયાત પડતી હોય છે. એટલે એ અર્થમાં એને આપણે કાયમી તરીકે ઓળખાવી શકીએ. મિત્રો, આ વાત કરી મેં તમને કૌટુંબિક લાક્ષણિકતાઓની. કુટુંબ સાથે બીજી બાબત જોડાયેલી છે કે કુટુંબનું સ્વરૂપ શું છે. આપણે જે જુદા જુદા પ્રકારની જે વાત કરી કે કુટુંબ, તો કુટુંબના સ્વરૂપની અંદર ચારેક બાબત મિત્રો આપણે મૂકી શકીએ. પહેલી બાબત આવે છે કુટુંબ એક સગપણ સંબંધ જૂથ છે. જુદા જુદા કુટુંબોની અંદર લોહીના સંબંધો અને વૈવાહિક સંબંધો આપણને જોવા મળે છે. પ્રત્યેક કુટુંબની અંદર આ બે બાબતો, એક લોહીના સંબંધો જેમ કે પતિ પત્ની જે છે તો એ ત્યાં આપણને આ વૈવાહિક સંબંધોનું જોડાણ જોવા મળે છે, પણ એમના સંતાનો વચ્ચેના જે સંબંધો જે છે ત્યાં આપણને આ પ્રકારના સંબંધો જોવા મળે છે.
પછી પ્રત્યેક કુટુંબને પોતાનું નિવાસસ્થાન હોય છે, જેને આપણે ઘર તરીકે ઓળખીએ છીએ, કે કુટુંબના જે કંઈ સભ્યો છે એ સભ્યો એક ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનમાં નિવાસ કરતા હોય છે. સંયુક્ત કુટુંબમાં 2 કે તેથી વધુ પેઢીના સભ્યો સાથે નિવાસ કરતા હોય છે. એમનું જે રસોડું જે છે એ પણ સામાન્ય રીતે કોમન હોય છે, એમની મિલકત પણ કોમન. તો એને આપણે જે સંયુક્ત કુટુંબની લાક્ષણિકતાઓ કહીએ છીએ, તો એ રીતે પ્રત્યેક કુટુંબને પોતાનું નિવાસસ્થાન હોય છે, જેને અને એ સભ્યો એમાં વસવાટ કરતા હોય છે. ત્રીજી બાબત આવે છે સામાજિક ભૂમિકા. સામાજિક ભૂમિકાનો સીધો અર્થ એ નીકળે કે કુટુંબ પ્રત્યેક જે સભ્યો છે એ પ્રત્યેક સભ્યોને પોતાની ભૂમિકાની પણ સ્પષ્ટતા કરે છે. વ્યક્તિને આપણે સ્થાન મળે છે, દરજ્જો મળે, તો દરજ્જાની સાથોસાથ એની ભૂમિકા પણ સુસ્પષ્ટ હોય છે. કે વ્યક્તિ તરીકે, દીકરા તરીકે સમાજમાં કે કુટુંબમાં મારો જે સ્ટેટસ છે, તો એ સ્ટેટસ માત્ર સ્ટેટસ નથી, એ સ્ટેટસની સાથે સીધો તમારો રોલ કે દીકરા તરીકે તમે કુટુંબમાં કેવા પ્રકારની જવાબદારી જે નિભાવો છો. અને આપણે ત્યાં એનું એક જેને કહેવાય કે મૂલ્યાંકન પણ થતું હોય છે. મોટા દીકરા તરીકેનું કુટુંબમાં સ્થાન હોય, પણ મોટા દીકરા તરીકેની જવાબદારી નિભાવવામાં જ્યારે તમે પીછેહટ કરો છો, ત્યારે કૌટુંબિક મૂલ્યાંકનની અંદર એ બાબતનું બહુ ધ્યાન લેવાતું હોય છે. એ રીતે પત્ની કે પતિના સંબંધો અને એમની જરૂરિયાતો અને જવાબદારીઓ, ભૂમિકા સજ્જતા, ભૂમિકા ભજવણી, તો પ્રત્યેક પરિવારના પ્રત્યેક સદસ્ય પોતાની ભૂમિકા ભજવણીમાં સફળ નીવડે એ પ્રકારની વ્યવસ્થા પણ કુટુંબ વડે થતી હોય છે. અનૌપચારિક કેટલીક બાબત આપણને સીધી રીતે સમજમાં ના આવે, પણ અનૌપચારિક રીતે પ્રત્યેક કુટુંબ પોતાના સભ્યોની ભૂમિકા ભજવણી બાબતે, માતા હોય તો એ દીકરીને ઇનડાયરેક્ટલી નાની નાની સમજ વડે આપણને આ બાબત શીખવે છે કે ભાઈ દીકરી તરીકે કેવા પ્રકારની મારે ભૂમિકા ભજવવાની છે, કેવી જરૂરિયાતો, કેવી જવાબદારી જે છે, તો એ આખી સમજ આપણને કુટુંબ વડે પ્રાપ્ત થતી હોય છે. એટલે ભૂમિકા ભજવણીનું આખું કાર્ય એ પણ કુટુંબ આપણને કરે છે. અને છેલ્લી બાબત આવે છે સાંસ્કૃતિક ઢબ. પ્રત્યેક કુટુંબને પોતાની એક સાંસ્કૃતિક ઢબ છે. એક કુટુંબ બીજા કુટુંબથી ભિન્ન પડે છે, અથવા તો એક કુટુંબ બીજા કુટુંબમાં જુદાપણું છે. જુદાપણું હોવાનું કારણ છે પ્રત્યેક કુટુંબની પોતાની એક સાંસ્કૃતિક ઢબ છે. શહેરી કુટુંબોની આખી જે પેટર્ન જે છે એનાથી ગ્રામીણ કુટુંબોની પેટર્ન ભિન્ન છે. ગ્રામીણ સભ્યતા અને આદિમ સભ્યતાના જે પરિવારો છે એ પરિવારોની તમે સાંસ્કૃતિક ઢબ જુઓ તો તમે એમાં પણ તમને ભિન્નતા જોવા મળે. ઇવન તો ગ્રામીણ સમુદાયની અંદર પણ એક જ્ઞાતિ અને બીજી જ્ઞાતિના જે કૌટુંબિક ઢબ જે છે એમાં પણ ભિન્નતા છે. શહેરની અંદર પણ જુદા જુદા, જેમ કે વિસ્તારોમાં તમે જાઓ, એક વિસ્તારની અંદર જે કૌટુંબિક ઢબ છે એની ઢબ તમને અન્ય વિસ્તારમાં કદાચ ન પણ જોવા મળે, અથવા તો એમાં ભિન્નતા હોય. એટલે સાંસ્કૃતિક ઢબ જે છે ની અંદર ભિન્નતા આપણને જોવા મળે છે. એના વિચારો, માન્યતાઓ, મૂલ્યોની અંદર આપણને તફાવત જોવા મળે છે. કારણ કે એ મૂલ્યો, માન્યતાઓ, વિચારસરણીના જે કંઈ તફાવતો છે એ તફાવતો સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક સંદર્ભ માળખામાંથી નિર્માણ પામે છે. ગામડાના જે કુટુંબો છે એનું ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક જે માળખું છે ભિન્ન છે. જ્યારે શહેરી સમુદાયની અંદર જે કુટુંબો છે એનું આ આખું જે માળખું જે છે ભિન્ન છે. ગામડાના જે કુટુંબો છે એમની જે વિચારસરણી જે છે, એમના મૂલ્યો જે છે એ મૂલ્યો ભિન્ન છે. જેમ કે આજે ગામડાના કેટલાક પરિવારો એવા છે કે જેમાં કેટલાક મૂલ્યો એવા છે કે જે વિશાળ સમાજ સાથે સંબંધિત ન પણ હોય, સ્વીકૃત ન પણ હોય, પણ એમના કુટુંબની અંદર આ પ્રકારના મૂલ્યો એ સ્વીકૃત છે. ગામડાની અંદર એવા રીત રિવાજો પણ છે. તમે લગ્ન પ્રસંગે કે અન્ય મૃત્યુના પ્રસંગે કે આવા બધા જે પ્રસંગો ગામડામાં થતા હોય છે નાના મોટા, તો એ પ્રસંગોની અંદર બાબત તમે જો સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી જો જુઓ તો એ બહુ સ્પષ્ટ રીતે તમને જોવા મળે છે કે આ કુટુંબની અંદર આ વ્યવસ્થા આવી કેમ. કેટલીક વાર આપણને નવાઈ લાગે, જુદાપણું લાગે. હકીકતે એ જુદાપણું મને ને તમને લાગે છે, પણ કૌટુંબિક વ્યવસ્થામાં એમના પરિવારના સદસ્યોને તમે પૂછો તો એ કહે છે કે ભાઈ ના, આ મારી વ્યવસ્થા છે, ના એમને સ્વીકૃત છે. તો એ સ્વીકૃતના લઈને બીજા પરિવારોમાં પણ ભિન્નતા જોવા મળે. શહેરી સભ્યતામાં પણ આ બાબત આપણને જોવા મળે છે. એટલે પ્રત્યેક કુટુંબની પોતાની એક સાંસ્કૃતિક ઢબ, એક તરા જે છે એ ભિન્ન છે, અને એ તરા એ બીજા કુટુંબ વચ્ચે આપણને જુદાપણું સ્પષ્ટ કરાવે છે. પરંતુ સાંસ્કૃતિક ઢબ એ કુટુંબની એક વિશેષતા રહી છે. મિત્રો, કુટુંબ સંદર્ભે એના જો બંધારણની વાત કરીએ, કુટુંબ આખી જે વ્યવસ્થા જે છે એ કુટુંબ વ્યવસ્થાની અંદર કઈ કઈ બાબતોનો આપણે ઉલ્લેખ કરી શકીએ, તો પહેલી મિત્રો બાબત આવે છે કુટુંબનું બંધારણ.
એ ઉપરાંત બીજી જે બાબત જોવા મળે છે કુટુંબ અને મિલકત, કે કુટુંબ અને મિલકતનો અર્થ એવો થયો કે મિલકતના સંબંધો. આપણે ત્યાં જે બાપ દાદાની મિલકત હોય છે એના અધિકારોની જ્યારે વાત આવે ત્યારે એનો સીધો સંબંધ એ કુટુંબ સાથે આપણને જોવા મળે છે. એટલે કુટુંબ અને મિલકત, પછી સંયુક્ત કુટુંબમાં અધિકારની ઢબ. આપણે ત્યાં જુદા જુદા કુટુંબોની અંદર કોને કેવા પ્રકારના અધિકારો મળશે, કોને કેવા પ્રકારની સત્તા મળશે, એનો આધાર જે છે એમાં પણ કુટુંબ જવાબદાર છે. એ રીતે કુટુંબ અને જ્ઞાતિ તથા લગ્ન અંગેના નિયમો, આપણે ત્યાં લગ્ન અને જ્ઞાતિ અંગેના જે નિયમો જે છે એ નિયમો પણ કુટુંબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લગ્નમાં આપણે જે વાત કરી કે અંતઃલગ્ન અને બહિર્લગ્નના જે નિયમો છે કે જેને લઈને જાતિ નિયંત્રણ થાય છે, પણ એનું સીધું જોડાણ જે છે એ આપણને આ કુટુંબ સાથે જોવા મળે છે. એ જ રીતે કુટુંબ અને સ્ત્રીઓનો દરજ્જો, કયા કુટુંબમાં સ્ત્રીનો કેવા પ્રકારનો દરજ્જો છે, એનું કેવા પ્રકારનું માન છે, સન્માન છે, ઇજ્જત છે, એ પણ પરિવાર પર ડિપેન્ડ કરે છે. કે મેં હમણાં જે વાત કરી ને કે પ્રત્યેક કુટુંબનું સાંસ્કૃતિક જે ઢબ જે છે જુદું છે. એટલે એક પરિવારની અંદર કોઈ એક સ્ત્રીને મહત્ત્વ મળતું હોય અથવા તો એનું સ્થાન મહત્ત્વનું હોય તો બીજા પરિવારમાં સ્ત્રીને નગણ્ય થતી હોય. તો એનું કારણ એ છે કે ભાઈ એ કુટુંબની આખી જે સામાજિક અને સાંસ્કૃતિક જે તરાજે છે એ જુદી છે. હમણાં મેં મારા અભ્યાસમાં એક વાત બહુ મહત્ત્વની, અને એટલા માટે હું મિત્રો તમને કહું છું કે પ્રત્યેક પરિવારની અંદર હવે આ સાંસ્કૃતિક ઢબની અંદર પણ બદલાવ આપણને જોવા મળે છે. મારા અભ્યાસમાં એક વાત, મેં એક ઉત્તરદાતા જ્યારે માહિતી મેળવવા માટે હું ગયેલો ત્યારે એમને કહેલું કે ભાઈ અમે સામાન્ય રીતે ગામડાની અંદર દીકરાનું મૂલ્ય વધારે છે. આજે પણ પુત્ર પ્રાપ્તિની ઝંખના પરિવારોમાં વધારે જોવા મળે છે. એક પરિવાર એવો છે મિત્રો કે એઓએ એમની દીકરીના જન્મ સમયે એના વધામણા કર્યા. સામાન્ય રીતે ગામડાની અંદર આવી પ્રથા નહોતી, એમની પ્રથા ઊભી કરી કે ભાઈ દીકરી અવતરી છે તો આપણે ગામમાં ઢંઢેરો કરો. જે વિધિ વિધાન દીકરાના જન્મ વખતે, જેમ કે હોળી પ્રસંગે જે વધામણા કરવામાં આવે, દિવાળી પ્રસંગે વધામણા કરવામાં આવે, ટૂંકમાં દીકરાના જન્મ વખતે જે કંઈ વિધિ વિધાન, જે કંઈ ખુશાલી મનાવવામાં આવે છે, અદ્દલ તેના તે જેવી વિધિ વિધાન અને ખુશાલી આખા ગામને નિમંત્રિત કર્યું, ભોજન આપ્યું, અને માત્ર ને માત્ર નિમિત્ત કહ્યું કે એક મેસેજ આપવો છે કે દીકરીનું પણ સમાજમાં હવે મૂલ્ય છે. જેમ દીકરો જન્મે છે ને જેમ ખુશ થઈએ છીએ તો દીકરી થાય તો પણ એટલી ખુશી આપણે થવી જોઈએ. એટલે જે કંઈ નાના મોટા પ્રસંગો, નામ પાડવાની જેમ કે વિધિ છે તો ભાઈ દીકરો હોય તો નામ પાડવાની વિધિ જાજરમાં રીતે કરવામાં આવે. જ્યારે દીકરી અવતરે તો એ જેને કહેવાય કે એક